કાર્તિકભાઈની જમીન આ બાકી છે અમારી. કાર્તિકભાઈ તમારી આરી જમીન? તમારા ભાઈ કોઈ નહીં તમારે કોણ છે? અમારે એકલો જ છે. એટલે જમીનમાં છે એવું તમારા અહીંયા? જમીનમાં તો કમ્પ્લીટ અમારા નામ જ છે બધું. તમારું નામ જ છે બધું કમ્પ્લીટ કાગળ કરેલા? કમ્પ્લીટ કાગળ દે. એટલે જો આ જમીન તો બહુ 50 લાખ રૂપિયા હશે. 2 વીઘા હશે. 2 વીઘા પણ જોઈને જોઈ નાખ જોયો ખાડો થોડું કેનું લાગે થોડું ક્યાં થોડું ક્યાં 70 લાખની 70 લાખ થોડા ક્યાં યાર 70 લાખ રૂપિયા? 70 લાખમાં પણ એવું નહીં કાર્તિકભાઈ. 70 લાખમાં હું લઈ લઉં પણ આ જમીનમાં જુઓ હજુ હું જમીન સાફ કરી રહ્યા છું. આ જમીન હું કરાને આવું તો તમે 70 લાખ આલી દો. હા તો તમારે કરી આલો. મારા એ ફેક્ટરી બનાવી યાર. એ તો હું હોત કરી દે આ બધું કે આ જમીન તો પણ આ રહી આમ તો જો તો ભાઈ જો એ આ બધું હો ને આ લાઇટની સુવિધા એવું મળી રહે તમને. ના ના જમીન તો આ રહી અને મારા એ ફેક્ટરી બનાવી ફેક્ટરી બનાવીને સારો ધંધો છે. એ તો મારા થોડું એવું આવી ગયું ને એટલે વેચવી પડે. મારે એવું જ હતું ફેક્ટરી જો દુઃખ ને દેવું ને બધું મરદ ને જોય તો ટેન્શન ના રહે. અમે ભાઈ જો જમીનો વેચીએ લઈએ એવું કરીએ. બીજી હે મારે બીજી હાલવાની હોય ને તો મારો ના એ તો ઉલ્ભા જોડી લઈ લેજો. જમીન બમીન હાલવાની હોય ને તો ઉલ્ભા જોડી નંબર આપણો ફોન કરી દેજો. એ તો પણ એ તો નહીં વેચવાની એ રવા દે. ના ના જમીનો હાથે ભાઈ પડી યાર. જમીનો તો ચીકણા કચરા થઈ જાય હતા. એટલે આપણે 70 લાખમાં કમ્પ્લીટ. બોલા ભાઈ કેવું હોય તમારે બોલો? શાંતિ હે ને ભાઈ? એ 70 લાખમાં તો જો હા 70 લાખમાં તો ઓલો ભાઈ પાવ કમિશન આલુ પડે. એ તો ભાઈ અમારે આલુ પર અમારે ભાઈ એક વાત કહું આપણે બે ડાયરેક્ટ રૂબરૂ બોલે ને આપણે 70 લાખમાં પૈસા અને આપણે અલગ મળી આવવાનું ડાયરેક્ટ તમે ઓને વાત કરીને ઓને મને કરી કે આવું બોલો કમિશન તે તમે નંબર દે હું તમને કોન્ટ્રાક્ટ કરું. એટલે તમને બોલો ને નંબર આલ દઉં મારો ડાયરેક્ટ મને કરી એટલે કમિશન આપજો. અમારો જેવું ડાયરેક્ટ આપતું ભાઈ આ તો જમીન લેનારો બીજો આવ્યો બધું અમારે એવું હોય દલાલી. આ તો દલાલી કરી લઈને પછી બીજાને વધારે ભાવ માલ દે. બહુ કહું તો અમારે તો જમીન ચીપણી જમીન જતી રહે ગયા ને જમીન બધું કરવું કરવાનું. મને આ તો મને ખબર હોય યાર આમાં બધું વાપરેલું હોય ને જમીનનું બધું આ ધંધો જ મારો આવ્યો વાતચીત હોય વાતથી ઉઠું ને એ રાત્રે ઊંઘું તો ધંધો જ આવ્યો મારો. એ તો તમારા હાથ છે મારા તમારા હતો ને એ રીતે લાગે 30 લાખ રૂપિયા કે ઓ ધવલભાઈ આવો આ શેડું આખી દે ને કપાઈ ગાય બાય જમીન બમીન આવવાની એ તો લાગતું નહીં આલી તો જો આલે જમીન આવવાની ના તમારા બાપ દાદાની પેઢીની જમીન યાર પેઢીની મઉ કરવાના બાપ દાદા તો જતા રે અંદર હાલ દે કોઈ આલી દીધી પેલી તમે ચો ડે અમે ઘેર જઈએ પ્રોગ્રામ અમારે આવું હેડો. હવે આ કાર્તિકભાઈ તમારા ગામમાં બહુ રોનક હો અલગ યાર. રોનક જોરદાર. હું સિટીમાં રહું પણ ગોમરાનો યાર અલગ જ ગોમરો એ તો મોટા કરી હેડો લે હેડો તો ઘેર કરી છે મારી વાતો બહુ મારી વાત સાંભળો 70 લાખમાં આપણે જમીન પાકી થઈ ગઈ. આજે અમે માસીવાળાને ઘેર જોવું તે મને કા પણ લઈને આવ્યો લે માસીવાળાનું ઘર બતાવું. હા લે આ મહિના ઘેર જવાનું માસીવાળાનું ઘર આવી જઈએ ને માસીવાળાનું ઘર આવી માસીવાળા
તમે આયા પણ અમાર મહેમાન આવું લેપટોપ મેં જુદી લે હાલ તાતે લાગવા લે પાછા બાર અને આ સો તો લે ને લોસી વિલાઈ તો તાતે અરે આવો આગા ઠીક ભાઈ ના બે આવો આ પૌવાનો પ્રોગ્રામ રાખ્યો અમે તો બે આવો કે બે આવો આવો માર હાથિયા આમાં ઓર્ગન તો લ્યો એ લે બાપુ અરે ભોલે તો નાખી દે ડાયરેક્ટ રાઈ હાડે પપ્પો કોમ ના